દવાઓનું બિલ બને છે, જે દવા પેશન્ટ માટે વપરાઈ નથી, ગઈ નથી, ખૂણામાં પડી છે, સ્વીકારનાર બેને સાઈન કરી છે કે એ જતા રહ્યા છે. દર્દીના સગા આટલી બધી માથાજી કરે છે, પછી એ 29,000 વાળું બિલ સીધું 3,000 રૂપિયા થઈ જાય. 4,042 રૂપિયા એક્સરે ના ભેડા થાય છે, રોકડા આપ્યા હતા, માથાકૂટ ના અંતે કરે. હવે એસપીપી હોસ્પિટલના સંચાલકોની જવાબદારી એ હતી કે એક સંસદ સભ્ય તરીકે મેં મુદ્દો ઉઠાવ્યો છે, મારા સાથે વાત કરવી જોઈએ કે સાહેબ આપની પાસે કોઈ વિગતો છે, અમે એની તપાસ કરાવીશું. એના બદલે મીડિયા ખોટું છે, દુનિયા આખી ખોટી છે અને અમે સાચા છીએ. આ દર્દીના સગાની એમને એ વખતે થયેલી વાત, આ બધા જ પુરાવાઓ એટલા માટે હું રજૂ કરું છું કે આ તો એક દર્દીના સગા થોડા જાગૃત પણ હતા. કચ્છમાં હું ધારાસભ્ય હોવાના કારણે મારો મોબાઈલ હતો ને મારા સાથે વાત કરી. આવા કેટલાય દર્દીઓની રોજ શું હાલત થતી હશે. હું માંગ કરું છું કે સરકાર આને ગંભીરતાથી લે અને સંપૂર્ણ બાબતની જ્યુડિશિયલ ઇન્ક્વાયરી થાય. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.